નમસ્કાર, આપ જોઈ રહ્યા છો જનસાક્ષી ન્યૂઝ। નજર કરીએ આજના મુખ્ય સમાચારો પર। અંકલેશ્વરના બાકરોલ ગામ ખાતે નિર્માણ પામેલ વાસ્તુવિલા સોસાયટી મકાન નંબર A21 અજયભાઈ બારિયાએ ગત 18મી ફેબ્રુઆરીના રોજ ગૃહ પ્રવેશ કર્યો હતો અને સામાન સેટ કરી તેઓ રાત્રિ રોકાણ કરી 19મી ફેબ્રુઆરીના રોજ સવારે 8 થી 12 વાગ્યા દરમિયાન ઘર બંધ કરી કામ અર્થે ગયા હતા। તે દરમિયાન તસ્કરો તેમના મકાનની પાછળની બારી ખોલી ઘરમાં પ્રવેશ કર્યો હતો અને સામાન વેર વિખેર કરી તિજોરી અને કબાટમાંથી સોના ચાંદીના દાગીનાની ચોરી કરી ફરાર થઈ ગયા હતા। જે અંગે પાનોલી પોલીસ મથકે જાણ કરતા પોલીસ કાફલો સ્થળ પર દોડી આવ્યો હતો। આ ચોરી અંગે અજય બારિયાએ પાનોલી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ₹3,21,000 ઉપરાંત આ સોના ચાંદીના દાગીના અને રોકડ ₹8,000 મળી કુલ ₹3,39,000ના માલમત્તાની ચોરીનો ગુનો નોંધી ચોરીનો ભેદ ઉકેલવા ડોગ સ્ક્વોડ FSLની મદદ લઈ તપાસ શરૂ કરી છે। મારું નામ બારિયા અનિતાબેન અજયભાઈ છે। હું બાકરોલ ગામમાં રહું છું અને વાસ્તુવિલા સોસાયટીમાં રહું છું। મારા ઘરે સોમવારે 17 તારીખે વાસ્તુ હતું અને અમે સાંજે બધું સામાન છે તો અહીંયા શિફ્ટ કર્યું અને સાંજે 7:30 8:30 વાગે જેવો સામાન શિફ્ટ કર્યો અને અમે એક જ રાત ઊંઘ્યા છે અહીંયા અને બીજા દિવસે 8 થી 12ના ગાળામાં આ ચોરી થઈ છે। શું લઈ ગયા ચોરીમાં? ચોરો સોનાની ચેન છે, પછી બુટ્ટી છે, કાનસેટ છે, 4 જોડી કડી છે, પગની ઝાંઝરી છે અને રોકડ ₹8,000 છે। પિન્ટુ મોદી, જનસાક્ષી ન્યૂઝ, અંકલેશ્વર।